સભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ તૈયારીઓને ધ્યાનમાં રાખીને પક્ષોએ તૈયારીઓ અને એકત્રીકરણ શરૂ કરી દીધું છે। હાજીપુરામાં એનડીએની એક મોટી બેઠક બોલાવવામાં આવી હતી અને કાર્યકરોને એકત્ર કરવા માટે એક બેઠક યોજાઈ હતી। હાજીપુરમાં કાર્યકરોને એકત્ર કરવા માટે બોલાવવામાં આવેલી એક બેઠક હિંસક બની ગઈ અને કાર્યકરો વચ્ચે મારામારી થઈ ગઈ। જેડીયુના સમર્થકોએ સભામાં ઉપેન્દ્ર કુશવાહાને ટેકો આપતા એક કાર્યકરને માર માર્યો। આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલ ભાષણ આપવા માટે સ્ટેજ પર આવ્યા। પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે પોતાનું ભાષણ શરૂ કર્યું કે તરત જ કાર્યકર્તાઓમાંથી એક વ્યક્તિ ઊભો થયો અને જેડીયુ પ્રદેશ પ્રમુખ ઉમેશ કુશવાહાનો વિરોધ કરતું પોસ્ટર લહેરાવવાનું શરૂ કર્યું। પોતાના નેતા વિરુદ્ધ પોસ્ટરો લગાવતા જોઈને જેડીયુના કાર્યકરો ગુસ્સે થઈ ગયા અને સભામાં પોસ્ટર લહેરાવતા કાર્યકરને માર મારવાનું શરૂ કરી દીધું। જેડીયુના કાર્યકરોએ ધ્વજમાંથી લાકડી કાઢી અને પાર્ટીના ધ્વજથી હંગામો મચાવનાર વ્યક્તિને માર મારવાનું શરૂ કરી દીધું। જ્યારે સભામાં હંગામો થયો ત્યારે સ્ટેજ સંભાળી રહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ લોકોને શાંતિ માટે અપીલ કરતા જોવા મળ્યા અને હંગામો શાંત કરવા માટે ફિલ્મી ગીત ગાવાનું શરૂ કર્યું। જેડીયુ કાર્યકરોના ભારે હોબાળાને શાંત કરવા માટે ભાજપના પ્રદેશ પ્રમુખને જવાબદારી સંભાળવી પડી। ત્યારબાદ પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે સ્ટેજ પરથી નીતિશ કુમારનું પ્રેમ ગીત ગાવાનું શરૂ કર્યું અને પ્રદેશ પ્રમુખે ફિલ્મી ગીતની જેમ નીતિશ માટે ગીત ગુંજી ઉઠ્યું અને તેમના ગીત દ્વારા તેમના સમર્થકોને કહેવાનું શરૂ કર્યું કે બિહારમાં નીતિશ કુમાર છે અને નીતિશ કુમાર જ રહેશે। बिहार में एनडीए के सरकार बा और बिहार में काबा कानून के राज बा आज भी है और कल भी रहेगा। हरा बाकी भगवा बा भूलो बाकी लाल बा हरा बाकी भगवा बा भूलो बाकी लाल बा। बिहार में एनडीए के सरकार बा और बिहार में काबा कानून के राज बा और बिहार में काबा नीतीश कुमार के राज बा आज भी है और कल भी रहेगा। मित्रों, वैशाली की पावन धरती को माटी को नमन करता हूँ जिन्हें संसार में सबसे पहले लोकतंत्र ने अपना आकार लिया। सामाजिक और राजनीतिक न्याय का प्रयोगशाला इस धरती से बढ़कर और कहीं हो ही नहीं सकता है। હકીકતમાં હંગામો મચાવનાર વ્યક્તિ ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક મોરચાનો કાર્યકર હતો જે એનડીએનો ભાગ છે। જે જેડીયુ પ્રદેશ પ્રમુખ ઉમેશ કુશવાહ વિરુદ્ધ પોસ્ટર લહેરાવી રહ્યો હતો। અંધાધૂંધી અને હોબાળા વચ્ચે જેડીયુ કાર્યકરોએ બેકાબૂ વ્યક્તિને સભામાંથી બહાર કાઢ્યો। પછી તે વ્યક્તિએ એક વિડીયો જાહેર કર્યો અને પ્રદેશ પ્રમુખ સામેના ગુસ્સાનું કારણ જણાવ્યું। તો એકંદરે આ એનડીએ બેઠકમાં જ્યાં એનડીએના બધા નેતાઓ સ્ટેજ પર એક સાથે જોવા મળ્યા હતા અને 2025માં બિહારમાં નીતિશ કુમારની વાપસી વિશે દાવો કરતા અને ગીતો ગાતા જોવા મળ્યા હતા। તો તે જ બેઠકમાં કાર્યકરો વચ્ચે હોબાળો અને ઝપાઝપીનો પણ એક ચિત્ર જોવા મળ્યું।